નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ। આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈએ છીએ અને ચેપ્ટર નવું છે એ છે તમારું લાસ્ટ ચેપ્ટર અને ફિઝિક્સની દુનિયાનું અને ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનું સૌથી અગત્યનું ચેપ્ટર કહેવાય કે હાલમાં 21મી સદી જે અત્યારે આપણે જીવી રહ્યા છીએ એમાં જે ઇલેક્ટ્રોનિકની દુનિયામાં જે ક્રાંતિ આવી છે, બરાબર છે, જે ટેકનોલોજી આવી એને આભારી છે। આપણે એક ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા હતા શરૂઆતમાં, તમને યાદ હશે, ચેપ્ટર નંબર 1, 2 ને 3 એ ઇલેક્ટ્રોનિક્સ જ ભણ્યા હતા આપણે। હવે એ ઇલેક્ટ્રોનિક્સ એ એક ધાતુઓનું ઇલેક્ટ્રોનિક્સ હતું, સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર હતું। ફરીથી યાદ કરાવું છું તમને એમ થશે કે સાહેબ ઇલેક્ટ્રોનિક્સ તો અગાઉ પણ ભણી ગયા છીએ। 14મા ચેપ્ટરનું પહેલાં હું નામ તમને સમજાવી દઉં। ચેપ્ટર નંબર 14 એનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। ગુજરાતીમાં કહેવાય અર્ધવાહકોનું વિદ્યુત શાસ્ત્ર। સેમિકન્ડક્ટર એને ગુજરાતીમાં કહેવાય અર્ધવાહક। અર્ધવાહક શું છે એ તમને હું સમજાવીશ હમણાં। ઇલેક્ટ્રોનિક્સ એટલે વિદ્યુત શાસ્ત્ર। પછી 3 વસ્તુ હશે, એક હશે દ્રવ્યો, બીજું હશે રચનાઓ અને ત્રીજું હશે સાદા પરિપથો, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને એ કહી દઉં, એક પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો ઇલેક્ટ્રોનિક્સ ઓલરેડી ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 1, 2 અને 3માં વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટન્સ ને પ્રવાહ, વિદ્યુત 3 ચેપ્ટર। પણ બેટા એ ઇલેક્ટ્રોનિક્સ હતું, એ વિદ્યુત શાસ્ત્ર હતું, એ હતું સુવાહકોનું। યાદ કરાવું, તેમાં ઓમના નિયમનું પાલન થતું હતું, યાદ છે ને, V = IR। અને તેની અંદર મોસ્ટ ઓફલી બધા આપણે ધાતુ પદાર્થોની ચર્ચા કરી હતી, એલ્યુમિનિયમનો, તાંબાની, વાહકતા, અવરોધકતા, બરાબર છે। તો ઇલેક્ટ્રોનિક્સનો આપણે એક સેકન્ડ પાર્ટ ભણવા જઈએ છીએ અને આ છે એ સુવાહકોનું ઇલેક્ટ્રોનિક્સ નથી, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે, અર્ધવાહકો। દાખલા તરીકે એલ્યુમિનિયમ, આયર્ન, તાંબુ એટલે કોપર, આ બધા ધાતુ તત્વો કહેવાય જેને આપણે સુવાહકો કહીએ છીએ। આની અંદર સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર નથી, અર્ધવાહકોનું છે। અર્ધવાહકો કોણ? તો આવર્ત કોષ્ટકનો ચોથો સમૂહ છે જે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, તમે બધા કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો, ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમ એનો જ આખું પ્રકરણ છે, એને અર્ધવાહક કહેવાય અને એનું ઇલેક્ટ્રોનિક્સ આપણે ભણવાના। પણ 14મું ચેપ્ટર આજે જે શરૂ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં જે પ્રસ્તાવના આપેલી છે એના પછીના 1 થી 3-4 પ્રશ્ન સુધી હું હાલશે એમ કહેતો જઈ, લગભગ 2 લેક્ચર સુધીનું હું તમને ભણાવીશ બધું। પણ આ વર્ષે કોરોનાને હિસાબે શરૂઆતનું જે છે એ બધું સિલેબસમાંથી રદ કરવામાં આવ્યું છે, કટ કરવામાં આવ્યું છે। પણ એ ભણવું એટલા માટે પડશે કારણ કે એ એક ફંડામેન્ટલ લોજિક છે, નોલેજ છે, એ મૂળભૂત જ્ઞાન છે। જો એમાં તમને સમજાઈ ગયું તો આગળની બધી થિયરીઓ સહેલી પડે। તો આજના લેક્ચરમાં ભણાવું છું એ અને આવતા લેક્ચરમાં, આ 2 લેક્ચરમાં જે આપણે ભણવાના એ એક પણ વખત લખીને પાકું નથી કરવાનું, પણ તમારે એક વખત વિડીયો તમારે જોવાનો છે, સમજવાનો છે, જેથી કરીને આખો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થાય, બરાબર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે અર્ધવાહકોનું વિદ્યુત શાસ્ત્રમાં જઈએ તો હાવ ડીપમાં પહેલેથી ચર્ચા કરું તો એક શબ્દ લખું છું અને આમાં તમારા લીથાની અંદર મેં જે આપ્યું છે એ સિવાયનું પણ હું ઘણું બધું સમજાવીશ, બરાબર છે, ધ્યાન આપજો। દાખલા તરીકે પહેલો શબ્દ હું લખું છું ઇલેક્ટ્રોનિક રચનાઓ અથવા ઇલેક્ટ્રોન રચનાઓ। ઇલેક્ટ્રોન રચનાઓ તમારી ટેક્સ્ટબુકની અંદર 2 શબ્દ આપેલો છે, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ અને ઇલેક્ટ્રોન રચનાઓ। આપણે આપણો શબ્દ ટેક્સ્ટબુકનો લખી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ। આ કોને કહેવાય ઇલેક્ટ્રોનિક રચનાઓ? તો હું તમને સમજાવું, સાંભળજો। ઇલેક્ટ્રોનિક રચનાઓ કોને કહેવાય? નામ ઉપરથી ખબર પડે જેમાં ઇલેક્ટ્રોનની ચર્ચા હોય। તો કે હું એક વાત કહું, દાખલા તરીકે આપણે 1 થી 3 ચેપ્ટર ભણ્યા હતા, તો કે હા સાહેબ, એમાં ઇલેક્ટ્રોન છે એ તારમાંથી પસાર થતો હતો, વિદ્યુત પ્રવાહ રચાતો હતો કે નહીં? તો કે હા સાહેબ। તો એ એક પ્રકારની ઇલેક્ટ્રોન રચના કહેવાય જેમાં બંધારણીય એકમ, મૂળભૂત ઘટક તરીકે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય, નિયંત્રિત પ્રવાહ મેળવી શકાતો હોય, કંટ્રોલાઇઝ કરંટ, બરાબર છે। કે દાખલા તરીકે હું એવી વાત કરું, બેટરી છે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવતા હતા,
યાદ છે ને બધાને? પછી અલ્ટરનેટિવ કરંટમાં એસી કરંટ મેળવતા હતા, તો એમાં જેટલી પણ રચનાઓ ભણ્યા ટ્રાન્સફોર્મર ને બધી જનરેટરને, એ બધી ઇલેક્ટ્રોનિક રચનાઓ કહેવાય. એટલે એની વ્યાખ્યાને એવુંમાં આપેલું છે મેં, પણ એ પાકું કરવા નથી, જનરલી સમજવા માટે છે કે ઇલેક્ટ્રોનિક રચના કોને કહેવાય, તો કે જેમાં બંધારણીય એકમ મૂળભૂત ઘટક તરીકે ઇલેક્ટ્રોન હોય, ઉપરાંત એમાં નિયંત્રિત પ્રવાહ મેળવી શકાતો હોય, તો એ તમામ રચનાને કહેવાય ઇલેક્ટ્રોનિક રચનાઓ. હવે આ ઇલેક્ટ્રોનિક રચનાઓ છે ને એના પાછા બે પ્રકાર પડે. કેટલા પડે? બે. અંગ્રેજીમાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કહેવાય, રચનાને અંગ્રેજીમાં ડિવાઇસ કહેવાય. આવી રચનાઓના મૂળભૂત બે પ્રકાર છે. એક પ્રકાર છે એનું નામ છે નિર્વાત નળીઓ, જેને બીજી ભાષામાં વાલ્વ પણ કહેવામાં આવે છે. નિર્વાત નળી, અને એ હું બોલ્યો છું ને એ ગુજરાતી શબ્દ બોલ્યો છું, બરાબર છે? એનું થોડુંક શુદ્ધ ગુજરાતીમાં બીજી તરફ જઈએ તો શૂન્યાવકાશિત. નિર્વાત એટલે શૂન્યાવકાશિત. દાખલા તરીકે હું એક ટ્યુબ લઉં છું. ભવિષ્યમાં તમે ફિઝિક્સ તમારો વિષય બનાવશો ને, આમ તો તમે 11મું ચેપ્ટર 11મું પ્રકરણ 12મા ધોરણનું જ ભણશો, ત્યારે આવી લિનાર્ડ નામના વૈજ્ઞાનિકનો એક પ્રયોગ આવશે, અને આવી રીતની એક ચેમ્બર હોય, આની અંદર હવા નથી, શૂન્યાવકાશ છે, વેક્યુમ. તો આવી નળીને કહેવાય નિર્વાત નળી, બરોબર છે? તો નિર્વાત નળીઓ એ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક રચનાઓ છે કે ઘણી બધી આવી નળીઓ ભવિષ્યમાં, અત્યારે આપણે આપણા લેવલનું ભણીએ છીએ, પણ ઇન ફ્યુચર જે વિદ્યાર્થીઓ ફિઝિક્સને પોતાનો વિષય બનાવશે, ફિઝિક્સને, અને એમાંય પાછા ફિઝિક્સમાંય પ્રકાર આવે, ઇલેક્ટ્રોનિક્સને, એસ્ટ્રોફિઝિક્સને, ન્યુક્લિયર ફિઝિક્સને, બરાબર છે? આવા ઘણા બધા મટીરિયલ સાયન્સને આવશે. તો ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધશો ને તો આવશે કે ઇલેક્ટ્રોનિક રચનાઓના પાછા બે પ્રકાર છે. એક નિર્વાત નળીઓ, હું હમણાંની ડિટેલ કહું છું, અને બીજું છે ઘન અવસ્થા અર્ધવાહક. ઘન અવસ્થા અર્ધવાહક પાછળ ઇલેક્ટ્રોનિક શબ્દ પણ બોલવામાં આવે છે ઘણીવાર. ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, અંગ્રેજીમાં એનું નામ છે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ. વચ્ચે અર્ધવાહક બોલવામાં આવતું નથી. સોલિડ એટલે ઘન, અવસ્થા એટલે સ્ટેટ. સોલિડ સ્ટેટ એ લખી દઉં છું, સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ. સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ, અને વચ્ચે સેમિકન્ડક્ટર બોલવું તો અર્ધવાહક, સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. હવે આ બે જે મેં ભાગ પાડ્યા ઇલેક્ટ્રોન રચનામાં, એમાંથી આપણે આ ચેપ્ટરમાં આ ભણવાનું નથી, આ ભણવાનું છે, આ ભણવાનું નથી, આ જ ભણવાનું છે. પણ આ બેની થોડીક ચર્ચા કરી દો ખાલી, એટલે ખબર પડે તમને કે આ નિર્વાત નળીઓ એટલે કે વાલ્વ એટલે કે શૂન્યાવકાશિત નળીઓ શું છે. તો કે એક પ્રકારની નળી હોય, એની અંદર શૂન્યાવકાશ હોય, એની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોડ હોય, એનાય પાછા ઘણા બધા પ્રકાર પડે. નિર્વાત નળીઓના પાછા પ્રકાર પડતા હોય છે. દાખલા તરીકે એના મેં 4 પ્રકાર તમને આપ્યા છે, માત્ર જાણ માટે વાંચવાના છે, ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો નથી. તમે ફ્યુચરમાં ઇલેક્ટ્રોનિક્સને તમારો વિષય બનાવશો તો આવશે. એમાંનો પહેલો શબ્દ હશે નિર્વાત ડાયોડ. આગળ નિર્વાત બોલેલું છે, ડાયોડ. ડાયોડ, ડાય એટલે કેમેસ્ટ્રીમાં 2 કહેવાય, ઓડ એટલે ઇલેક્ટ્રોડ. આમાં 2 ઇલેક્ટ્રોડ હોય. કેટલા ઇલેક્ટ્રોડ હોય? 2 ઇલેક્ટ્રોડ હોય. દાખલા તરીકે એક અહીંયા છે, બીજો અહીંયા છે. એકને એનોડ કહેવાય, એકને કેથોડ કહેવાય, બરાબર છે? એકને એનોડ કહેવાય, એકને કેથોડ કહેવાય. તો એમાં 2 ઇલેક્ટ્રોડ હોય. ઇલેક્ટ્રોડ મીન્સ તો કેમેસ્ટ્રીમાં આવી ગયું છે ને, આપણે ગુજરાતીમાં એને ધ્રુવ કહીએ, એક ધનધ્રુવ એક ઋણધ્રુવ, એમ અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોડ કહેવાય. ડાય ઇલેક્ટ્રોડમાંથી ઓડ લીધો, ડાય એટલે 2, જેમાં 2 ઇલેક્ટ્રોડ હોય ને એવી શૂન્યાવકાશિત નળી, નિર્વાત નળી, એને નિર્વાત ડાયોડ કહેવાય. પછી આવી રીતે ટ્રાયોડ આવે, ટ્રાયોડ, નિર્વાત ટ્રાયોડ. ટ્રાય એટલે 3, ઓડ એટલે ઇલેક્ટ્રોન. એમાં 3 ઇલેક્ટ્રોડ હોય. કેટલા ઇલેક્ટ્રોડ હોય? 3. આ એનોડ કેથોડની વચ્ચે એક જાડી જેવી રચના હોય, જેને ગ્રીડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગ્રીડ. આ તમારા લેવલની બહારનું કહું છું, પણ ફોર યોર ઇન્ફોર્મેશન સમજાવું છું, ખાલી પાકું કરવા નથી, ચિંતા ના કરતા. અને આની ક્યાંય એમાં જરૂરિયાત નથી, આપણે તો આમાં જ જવાનું છે ને આની જ ડિટેલ ભણવાના છીએ આપણે, હમણાં ભણાવીશ. પણ પહેલાં હું તમને આની થોડીક ગાઈડન્સ આપી દઉં, માહિતી આપી દઉં, બરાબર છે? માર્ગદર્શન આપી દઉં. ડાયોડમાં 2 ઇલેક્ટ્રોડ હોય, ટ્રાયોડમાં 3 ઇલેક્ટ્રોડ હોય, જેમાં એક એનોડ હોય, એક કેથોડ હોય, વચ્ચે જાડી જેવી રચના હોય, જેને ગ્રીડ કહેવાય. ત્રીજું આવે છે, એ આવે છે ડાયોડ, ટ્રાયોડ અને ટેટ્રોડ. ટેટ્રોડ એટલે ખબર પડી જાય, ટેટ્રા એટલે 4 થાય કેમેસ્ટ્રીમાં, ખબર છે ને બધાને? એમાં 4 ઇલેક્ટ્રોડ હોય. અને આવી જ એક રચના છે પેન્ટોડ, જેમાં
5 ઇલેક્ટ્રોડ હોય. તો આવી શૂન્યાવકાશ નળીઓ હોય. આવી શૂન્યાવકાશ નળીની અંદર શૂન્યાવકાશ હોય. શા માટે? તો કે જો એની અંદર હવા હોય કે બીજો કોઈ વાયુ ભરેલો હોય તો હવાના પરમાણુ અણુ રખડતા હોય ત્યારે આ કેથોડમાંથી ઇલેક્ટ્રોન જે ગતિ કરતાં કરતાં જતા હોય, બરોબર, એ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતાં જાય ત્યારે હવાના વાયુના કણો સાથે અથડામણ અનુભવે. પરિણામે એની ડાયરેક્શન ચેન્જ થાય, એની ઉર્જા છે એ વેસ્ટ થાય. એટલા માટે આવી નળી છે એમાં શૂન્યાવકાશ રાખવામાં આવે એટલે એને નિર્વાત નળી કહેવાય. બીજું કે આની અંદર ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરી શકે. ફોર એક્ઝામ્પલ, કેથોડથી એનોડ તરફ એક જ દિશામાં, એ બીજી દિશામાં ગતિ કરી શકે નહીં. એક જ દિશામાં ઇલેક્ટ્રોન પસાર થાય, એક જ દિશામાં દ્રવ્ય પસાર થાય એટલે એને ઘણીવાર વાલ્વ કહેવામાં આવે. કારણ કે આપણે ગુજરાતીમાં વાલ્વ કોને કહીએ? પીવીસીની પાઇપની લાઈનમાં કે વાલ્વ ખોલો એટલે આમ જ પાણી જાય, આમ ન જાય. યાદ છે ને? એક જ દિશામાં જાય એટલે એને વાલ્વ પણ કહેવામાં આવે. તો આ બધી જે રચનાઓ કીધી ને એ નિર્વાત રચનાઓ છે, શૂન્યાવકાશિત રચનાઓ છે. આ બધી રચનાઓમાં કેવું હોય ખબર છે? તો કે આ રચનામાં થોડાક પ્રોબ્લેમ્સ હતા. શું પ્રોબ્લેમ્સ હતા એ લીથામાં આપ્યું હોય કે ન આપ્યું, હું વધારાનું કહું છું, ટેક્સ્ટબુકમાં ના હોય તો. કે એક તો આ બધી રચનાઓ છે ને નિર્વાત રચનાઓ, જે જૂનું ઇલેક્ટ્રોનિક્સ કહું છું, એની અંદર પહેલો પ્રશ્ન હતો કે એક તો એનું આયુષ્ય હોય ને એ ટૂંકું હોય, બરોબર છે. બીજું વિશ્વસનીયતા ઓછી હોય, એટલે ભરોસાપાત્ર નહીં, કઈ ખરાબ થઈ જાય એમ, સમજાણું. ત્રીજી વસ્તુ કે એ ખર્ચાળ હોય છે, ખર્ચાળ, પાછું વધુ પાવર વાપરે છે, ખર્ચાળ હોય, વધુ પાવર વાપરે અને કદ પ્રમાણમાં મોટા હોય, જગ્યા જાજી રોકે. એટલે આ બધી ડિવાઇસ છે ને આ રચનાઓ જે જૂની કહું છું, હું આ ચર્ચા કરું છું ને બહુ જૂની ચર્ચા કરું. હમણાં ઉદાહરણ આપું છું તમને. છેલ્લે ઉદાહરણ મેં લખ્યું છે લીથામાં, મેં છેલ્લે લખ્યું છે, હું તમને પહેલાં કહી દઉં. દાખલા તરીકે CRT, તમે નામ પહેલી વાર સાંભળ્યું છે. આનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. તમે બધાએ લગભગ જોયા હશે કે જૂના કમ્પ્યુટર આવતા એના મોનિટર તમે બધા જોયા, બોક્સ આવતા મોટા મોટા, આવડું બધું બથાલું. જૂના ટીવી જોયા બધા, ટીવી અત્યારે LED LCD નથી કહેતો, ફ્લેટ નથી કહેતો, ઓલા મોટા મોટા બોક્સવાળા ટીવી, સ્ક્રીન એવડી કરી હોય ને બોક્સ એવડ્યું હોય, જોયું ને બધાય? તો એની અંદર CRT આવતી, કેથોડ રે ટ્યુબ. એ કેથોડ રે ટ્યુબ એ એક પ્રકારની નિર્વાત નળી જ છે. નિર્વાત એટલે વેક્યુમ નળી જ છે, એક પ્રકારની નળી છે. એમાં ઇલેક્ટ્રોન જતા હોય અને ઇલેક્ટ્રોન સ્ક્રીન ઉપર જાય, અહીંયા બેરિયમ સલ્ફાઇડનો પડદો હોય, આ બધું વધારાનું કહું છું. એની ઉપર ઇલેક્ટ્રોન જાય, અહીંયા પ્રકાશિત ટપકુરો જાય, પ્રસ્ફુરણ રચાય ને ચિત્ર દેખાય ને એવું બધું આવતું. તો આ CRT કેથોડ રૂપ છે ને, કેથોડ રે ટ્યુબ, એ એક પ્રકારની નિર્વાત નળી છે. એનું આયુષ્ય ટૂંકું હોય, વિશ્વસનીયતા ઓછી હોય, ખર્ચાળ હોય, પાવર વધુ વાપરે, હાલતા ખરાબ થઈ જાય, કદ મોટા હોય અને કિંમતમાં કેવા હોય પાછા? બહુ મોટા. મને યાદ છે કે વર્ષો પહેલાં મારી ઘરે 22 ઇંચનું, એટલે હાવ નાનું થયું, એક ટીવી હતું, વિડીયોકોન કંપનીનું, આવડું મોટું બોક્સ. એ ત્યારે લગભગ 24-25 હજારની કિંમતનું આવ્યું હતું. હવે તમે વિચાર કરો છો, અત્યારે 25,000માં મને યાદ છે ત્યાં સુધી લગભગ સારી એવી કંપનીના 40-45 ઇંચના LED ને LCD મળે, અને એ હોમ ડિલિવરી ફ્રી, અને જઈ હાવ નાની નોકરી, બરોબર છે. એ બધું હમણાં કહું છું. પણ આ બધી રચનાઓ હતી કેવી હતી? જૂની રચનાઓ કે જે નિર્વાત નળીઓ તરીકે ઓળખાતી. આ બધી રચનાઓ, ઇલેક્ટ્રોનિક રચનાઓ, આ બધી રચનાઓ છે એ જૂની રચનાઓ છે. હવે હું તમને જે કહેવા જાઉં છું, આપણે જે આ પ્રકરણમાં ભણવાના એ શું છે તો એની ચર્ચા કરીએ. તો કે આપણો બીજો પાઠ છે ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, જેનું ટૂંકું નામ, અર્ધવાહક નહીં બોલવાનું, ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ. આપણે આ પ્રકરણમાં જે ભણવાના છીએ ને એનું નામ છે સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. જો અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, પણ એનું પૂરું નામ છે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ. કેવું ઇલેક્ટ્રોનિક્સ? સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ. ઘન અવસ્થાનું, એમાં નળી નહીં આવે, ઘન પદાર્થ જ આવશે, બધું ઘન જ હોય છે, એમાં ક્યાંય લિક્વિડ નથી આવતું, બરાબર છે. તો હું વાત કરવા જાઉં છું કે ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ છે આ, એનો ફાયદો શું છે ને એ બધી ચર્ચા કરી. તો કે મેં તમને હમણાં જ કીધું કે પહેલાં શું આવતું? CRT કેથોડ રે ટ્યુબ. એની આના મોનિટર આવતા, કોમ્પ્યુટર ટીવીમાં મોનિટર હોય ને આના આવતા. અત્યારે તમને ખબર છે LCD આવી ગયા, જેનું પૂરું નામ તમને ખબર હશે કદાચ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ખબર છે ને બધાને? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આ છે ને એ આ પહેલો ભાગ છે, નિર્વાત નળીઓ. અને આ છે ને ઘન અવસ્થાનું, આ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે, ઘન અવસ્થાનું. આની અંદર ફાયદો શું થયો તો કે જોઈ લે, કિંમત સસ્તી થઈ તો કે હા સાહેબ, કદ નાનું થયું, હા, આયુષ્ય લાંબુ, ઓછો પાવર વાપરે, ઓછું ખર્ચાળ, વિશ્વસનીયતા વધુ.
આ બધા ફાયદા. તો જૂનું જે ઇલેક્ટ્રોનિક્સ હતું આ નિર્વાત નળીવાળું ઇલેક્ટ્રોનિક રચના, એના કરતાં અર્ધવાહકોનું ઇલેક્ટ્રોનિક્સ આવ્યું એ ફાયદાકારક થયું ને. બીજું બેટા કે અર્ધવાહકો જે છે, અર્ધવાહકો સેમી કંડક્ટર, એની અંદર આવું આવશે જંક્શન ડાયોડ, એમાં 2 ઇલેક્ટ્રોડ હોય બેટા. ડાયોડ એટલે 2 ઇલેક્ટ્રોડ. પછી આવશે ટ્રાન્ઝિસ્ટર. આ ટ્રાન્ઝિસ્ટર છે ને આપણા સિલેબસમાં નથી, પહેલાં હતું જૂના કોર્સમાં, આ વર્ષે એનસીઆરટીમાં નીકળી ગયું. બાકી હોત આ આપણે ભણવાના, આનંદ ભણ. આમાં 2 ઇલેક્ટ્રોડ હોય, જંક્શન ડાયોડ, પીએન જંક્શન ડાયોડ ભણશું આપણે, બરાબર છે. એની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય, આની અંદર 3 ઇલેક્ટ્રોડ હોય. અને આવી જ રચના આવે છે આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસી નામ તમે સાંભળ્યું હોય. ઇલેક્ટ્રોનિક્સની મોટા ભાગની રચના, પછી મોબાઈલ હોય, સીડી પ્લેયર હોય, હોમ થિયેટર હોય, ટીવી હોય, એમાં આઈસી હોય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય. એની અંદર તો કેટલા બધા ઇલેક્ટ્રોડ હોય. આમાં 2 ઇલેક્ટ્રોડ હોય, આમાં 3 ઇલેક્ટ્રોડ હોય, આમાં ઘણા બધા ઇલેક્ટ્રોડ હોય. ઘણા બધા ઇલેક્ટ્રોડની સંખ્યા બોલું છું, ધ્રુવોની, બરાબર. પણ આ 2 આપણા સિલેબસમાં નીકળી ગયા છે. જૂના કોર્સમાં 2 હતા, ટ્રાન્ઝિસ્ટર હતું ને આઈસી હતું, એટલે ઘણું બધું નોલેજ મળતું. પણ નવી એનસીઆરટીમાં નીકળી ગયું છે. તો બેટા જંક્શન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ બધી અર્ધવાહક રચનાઓ છે, સેમી કંડક્ટર ડિવાઇસ છે. અને આ બધી રચનાઓનો મોટો ફાયદો એ છે કે કિંમતમાં સસ્તી છે, કદમાં નાની છે, લાંબુ આયુષ્ય છે, ઓછી ખર્ચાળ છે, ઓછો પાવર વાપરે છે, વિશ્વસનીયતા વધુ છે, ગેરંટીવાળો માલ છે. આ નોન ગેરંટી કઈ ઉડી જાય કંઈ નક્કી જ નહીં. સમજાઈ ગયું? તો હવે આપણે જે ભણવા જઈએ છીએ ને એ નવું આધુનિક મોડર્ન ફિઝિક્સ, એટલે કે આધુનિક ટેકનોલોજીમાં જે રચનાઓ આવી છે એ ભણવા જઈએ છીએ. અને એનું નામ છે સેમી કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. બીજી એક વાત કે તમને મેં જે લીથો આપ્યો છે એમાં શરૂઆતમાં જે પ્રસ્તાવના આપી, એ પ્રસ્તાવના પૂરી થાય પછી જે પહેલો પ્રશ્ન આપણે શરૂ કરવા જઈએ છીએ એ પ્રશ્ન નંબર 1 અને 2. આ બંને પ્રશ્ન છે એ માત્ર સમજવા માટે છે, પાકા કરવા નથી, એમસીક્યુ માટે નહીં, બોર્ડ માટે નહીં, નીટજી માટે નહીં, ખાલી સમજવા માટે છે. કારણ કે હવે પછીનો જે કાર્યક્રમ છે ને એ તમને હું થોડાક પ્રકાર સમજાવું છું કે ટોટલ દ્રવ્યો હોય ને એના 3 પ્રકાર પડવામાં આવ્યા. સુવાહકો એટલે ધાતુઓ, અવાહકો લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક, અને અર્ધવાહક સેમી કંડક્ટર. તો એની ડિટેલ ચર્ચા આપણે પ્રાઇમરી લેવલે પહેલાં કરશું, પછી થોડાક અપ લેવલે જશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ જે ટોપિક છે એની ચર્ચા કરીએ. મેં તમને હમણાં જ વાત કરી કે જે ટોટલ દ્રવ્યો છે, પદાર્થો છે, એનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં. અને તમે બધા એના નામ સાંભળી ગયા છો. એમાંનું એક નામ છે સુવાહકો, જેને આપણે ધાતુ તત્વો કહીએ છીએ, બીજું અવાહકો અને ત્રીજું અર્ધવાહકો. મેં ટાઇટલ લખ્યું છે વાહકતા અને અવરોધકતા. યાદ છે બેટા? ત્રીજું ચેપ્ટર આપણે ભણ્યા હતા વિદ્યુત પ્રવાહવાળું, પ્રવાહ વિદ્યુત. એમાં એક સંજ્ઞા એવી હતી રો, જેને આપણે કીધું હતું અવરોધકતા. એક સંજ્ઞા આવ્યું હતું સિગ્મા, જેને આપણે કીધું હતું વાહકતા. અવરોધકતાનો એકમ હતો ઓમ ઇન્ટુ મીટર. યાદ છે ને બધાને? ઓમ ઇન્ટુ મીટર. અને વાહકતા એ એનું વ્યસ્ત હતું. હું તમને સૂત્ર લખી દઉં. સિગ્મા બરાબર લખતા હતા 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. વાહકતાનો એકમ લખતા હતા 1/(ઓમ ઇન્ટુ મીટર, અથવા 1/(, મીટર એમને એમ રાખવું, ઓમ ઉપર જાય એટલે આપણે એને મો કહેતા હતા. ઓમ ઇન્વર્સ એને મો કહેતા હતા. ખબર ને? ઓમનું ઊંધું મેં તેથી કીધું હતું. ઓમ પ્રતિ મીટર. અથવા સાયમન નામના, જ્યોર્જ સાયમન નામના વૈજ્ઞાનિકની યાદમાં આ મોને સાયમન કહેવામાં આવ્યું હતું. બરાબર છે? એટલે ઓમ જ હવે જ્યોર્જ સાયમન ઓમ. ઓમનું પૂરું નામ યાદ છે ને? જ્યોર્જ સાયમન ઓમ. એટલે ઓમે શું કર્યું? આ મોને બદલે સાયમન રાખ્યું, સાયમન પ્રતિ મીટર. આ તો વાહકતાના એકમ. ત્રીજા ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા. હવે તમને આટલી ખબર હોવી જોઈએ કે કોઈ પણ દ્રવ્યની અવરોધકતા વધુ, એનો અર્થ વિદ્યુતનું વહન ઓછું થાય, અને વાહકતા વધુ તો વિદ્યુતનું વહન વધારે થાય. આટલું તો મગજમાં બેસી ગયું. તો વાહકતા એટલે કે સિગ્મા અને અવરોધકતા એટલે રો, એને આધારે દ્રવ્યોનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવ્યું. એમાંનો પહેલો પ્રકાર છે સુવાહકો, જેને આપણે ધાતુઓ કહીએ છીએ. દાખલા તરીકે તાંબુ, એલ્યુમિનિયમ, આયર્ન, આ બધા ધાતુ તત્વો છે. તો ધાતુ તત્વોમાં શું હોય? તો કે તમને અગાઉ જ ખબર હોય કે અવરોધકતા બહુ ઓછી હોય, વાહકતા બહુ વધારે હોય. રાઈટ? અને એના એપ્રોક્સિમેટલી મૂલ્ય, આ બધા મૂલ્ય છે આશરે મૂલ્ય છે 100%. આટલું જ હોય નહીં, આમાં થોડુંક વેરિએશન આવે.
બરાબર છે. એટલે આ 100% મૂલ્ય નથી, આશરે મૂલ્ય છે. એટલે આના ઉપરથી આપણે થોડોક અંદાજ આવે. બરાબર છે. બાકી તીક્ષ્ણ ના હોય, આ બોર્ડનો એના માપદંડો નથી. બરાબર. તો સુવાહકો માટે અવરોધકતાનું મૂલ્ય તમે જુઓ 10⁻2 ઓમ ઇન્ટુ મીટરથી 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. એટલે 10⁻ઘાતમાં આવ્યું કે નહીં? તો કે હા. એનો અર્થ થયો 0 પોઈન્ટમાં આવ્યું. એનો અર્થ થયો અવરોધકતા ખૂબ ઓછી. જ્યારે વાહકતા જુઓ તો 10⁻2 સાયમન પ્રતિ મીટર થી 10⁸ સાયમન પ્રતિ મીટર. 1 મીટર એ 10⁸ પ્લસ 8 છે. એટલે વાહકતા વધુ. એને કહેવામાં આવ્યા સુવાહકો. પછી તમારા લીથામાં અર્ધવાહકો આપ્યું છે, પણ હું ક્રમ બદલાવીને પહેલાં અવાહક લઉં છું. આનું વિરોધી. અહીં જોઈ લ્યો અવરોધકતા ઓછી, અહીં જોઈ લ્યો અવરોધકતા ખૂબ વધારે, અને વાહકતા બહુ ઓછી હોય, લગભગ 0ની આસપાસ. કાચ, રબર, લાકડું, પ્લાસ્ટિક આ બધા અવાહકો છે. અને અવાહક માટે અવરોધકતાના મૂલ્ય તમે જુઓ 10⁻11 પ્લસ 11. એની સાપેક્ષે જુઓ 10⁻11 થી 10⁻19 ઓમ ઇન્ટુ મીટર. અવરોધકતા બહુ વધારે. વાહકતા જુઓ તો 10⁻11 થી 10⁻19 સાયમન પ્રતિ મીટર. એનો અર્થ 1 મીટરે 10⁻11 એટલે 0 પોઈન્ટ, પછી 10 0 મૂકો ને પછી 1. એટલી વાહકતા. એટલે આ વાહકતા 0 જ કહેવાય, લગભગ 0 કહેવાય. એટલે કે અવાહક હોય ને એમાં વિદ્યુતનું વહન થાય જ નહીં. આપણે ખબર છે, આ ખાલી જાણ માટે કીધું. ત્રીજું આવ્યું ને એ નવું, આ જ આપણે ભણવાનું છે. કારણ કે આ ઇલેક્ટ્રોનિક્સ આપણે ભણી ગયા, આ આપણે ખબર છે. અને હવે નવું આ ચેપ્ટર આખું આનું છે, અર્ધવાહકોનું. આ બેનનું કોઈ ચેપ્ટર નથી. આ તો કમ્પેરિઝન કરીએ છીએ આપણે. 2 લેક્ચર સુધી આ 2 બાગડ બિલ્લા ભેગા આવશે. શું કામે? આની સાપેક્ષે આનું જ્ઞાન આપણે હોય તો આની કિંમત થાય દોસ્ત. સમજાઈ ગયો ને? અંજવાળાની કિંમત તો જ થાય દોસ્ત જો અંધારું આપણે જોયું હોય તો. ભૂખની કિંમત આપણને ભૂખ લાગે ત્યારે ભોજનની કિંમત તો જ સમજાય જો આપણને ભૂખ લાગી હોય તો. મગજમાં બેહે ને. કોઈ વસ્તુ વ્યક્તિ આપણી હાજરીમાં હોય ને એની કિંમત ન થાય, ગેરહાજરીમાં જ એની કિંમત થાય. આ પ્રકૃતિનો નિયમ છે, દુનિયાનો દસ્તુર છે. એટલે અર્ધવાહકો જ ભણવાનું છે. પણ એની સાપેક્ષે આ 2 લેક્ચર સુધી ભેગું શું કામ આવે ખબર છે? કે આ 2 ભણીએ ને તો એની કિંમત થાય કે હા આમાં શું ડિફરન્ટ છે એની ખબર પડે. તો અર્ધવાહકો છે એની સુવાહકો અને અવાહકોની મિડલમાં વચ્ચે આવે. એનો અર્થ એવો થયો કે આની અવરોધકતા છે ને, આની અવરોધકતા એ ખૂબ ઓછી છે. ઓની થોડીક વધારે છે, પણ આના કરતાં તો ઓછી. જોઈ લ્યો અહીં અવરોધકતા કેટલી છે? 10⁻5 ઓમ ઇન્ટુ મીટરથી 10⁶ ઓમ ઇન્ટુ મીટર. એટલે આના કરતાં ઓછી, આના કરતાં વધુ. વાહકતાની ચર્ચા કરો તો વાહકતા છે 10⁵ સાયમન પ્રતિ મીટરથી 10⁻6 સાયમન પ્રતિ મીટર. તો એની વાહકતા પણ આ બેની વચ્ચે આવી. આના કરતાં વાહકતા વધુ છે. જોઈ લ્યો 10⁻11 અને 10⁵. આના કરતાં વાહકતા વધુ, પણ આના કરતાં ઓછી. એટલે એનો અર્થ અર્ધવાહક છે ને એ આ બેની વચ્ચે આવ્યો. સેમી કંડક્ટર કહે, આને કંડક્ટર કહેવાય અંગ્રેજીમાં. સુવાહકને શું કહે? કંડક્ટર એટલે વાહક. સેમી કંડક્ટર અર્ધવાહક. એટલે આ બેની વચ્ચે આવે. ટપા પડ્યા બધાને? મગજમાં બેઠું. પણ એક અગત્યની ચર્ચા કરી દો કે જે આ મૂલ્યો લખ્યા છે એ ચોક્કસ નથી, આશરે છે. એટલે એવું ન માની લેવું કે આ ચોક્કસ આનાથી વધુ ન હોય, આનાથી ઓછું, એમ નથી. આ આશરે આપણે અંદાજિત મૂલ્ય લેવા માટેની ચર્ચા કરી છે. તમારો આ પ્રશ્ન નંબર મેં આપ્યો છે, પ્રશ્ન નંબર 1. બરાબર છે. અને આ પ્રશ્ન ખાલી વાંચવા માટે, સમજવા માટે છે. આ આંકડાકીય માહિતી પાકી કરવાની જરૂર નથી. તમને કે એમ નહીં પૂછાય કે અવાહક માટે અવરોધકતાના મૂલ્ય ખાલી જગ્યા ક્રમના હોય છે. પાકા કરવા નથી. ફોર યોર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, તમારી જાણ માટે, તમને ખબર પડે ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ એટલા માટે. પણ આમાંથી આપણે લીધા જેવું એ છે કે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં ડિફરન્ટ શું છે. ટૂંકમાં અર્ધવાહકો છે ને એ આ બેની વચ્ચે આવે છે. બીજું અર્ધવાહકનો ફાયદો અને એ બધું હમણાં હું કહું છું. હવે આપણે આ બેને ગોલી કરશું અને હવે આ અર્ધવાહકોની જ ચર્ચા કરશું. અર્ધવાહકો કેટલા પ્રકારના હોય, કેવા કેવા હોય, હવે આપણે એની ચર્ચા કરશું. અને એના માટે તમારો પ્રશ્ન નંબર 2 એ પણ એકોય વખત લખવાનો નથી, માત્ર સમજવા માટે છે. તો હવે પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આવી ગયા નવા એક ટોપિક તરફ. આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહક એમ ટોટલ 3 પ્રકાર પડ્યા. એમાંથી આપણે આ ચેપ્ટરમાં ભણવાના અર્ધવાહક, જેને અંગ્રેજીમાં કહેવાય સેમી કંડક્ટર, એનું વર્ગીકરણ અહીંયા મેં દર્શાવ્યું છે. ડિટેલમાં તમને સમજાવું છું. પહેલાં તો અર્ધવાહકોના આમ જોઈએ ને તો બીજી રીતે પ્રકાર પડે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ અર્ધવાહકોના મૂળભૂત 2 પ્રકાર. એક છે
પ્રાથમિક અર્ધવાહકો, જેને બીજી ભાષામાં કહેવાય તાત્વિક અર્ધવાહકો. તાત્વિક બોલે તો હું, જેને કેમેસ્ટ્રીમાં તમે તત્વ કહો છો. દાખલા તરીકે આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં જે છે સિલિકોન, જર્મેનિયમ, આ બધાને તત્વ કહેવાય. સિલિકોન એક તત્વ છે, જર્મેનિયમ એક તત્વ છે. આ બધા અર્ધવાહક છે, જેને મૂળભૂત અર્ધવાહક કહેવાય, અથવા અંગ્રેજીમાં એને કહેવાય એલિમેન્ટલ સેમિકન્ડક્ટર. એલિમેન્ટલ સેમિકન્ડક્ટર, મૂળભૂત અર્ધવાહક અથવા તાત્વિક અર્ધવાહક. અને આપણે આ પ્રકરણમાં આનો અભ્યાસ વિધિવત રીતે કરવાનો છે. બરાબર છે? ઓકે. હવે બીજો પ્રકાર છે એ મિશ્ર અર્ધવાહક. મિશ્ર એટલે કાંઈ નહીં, મેં કૌંસમાં લખ્યું છે સંયોજિત અર્ધવાહકો. સંયોજન અર્ધવાહકો કહેવાય, સંયોજિત અર્ધવાહકો કહેવાય. એમાં કાંઈ ના હોય, બે તત્વનું સંયોજન હોય. બરાબર? આ તત્વ આવે, આમાં સંયોજન આવે. તત્વનું સંયોજન તો કેમેસ્ટ્રીમાં ભરપૂર વિશે તમને ખબર જ હોય ને ભાઈ, ખબર છે ને? ચાલો, તો એમાં પાછા ત્રણ પ્રકાર છે સંયોજન. એ ત્રણ પ્રકારના સંયોજન. અહીંયા પેલા બે નામ જોશો એટલે થોડીક ખબર પડી જાય. ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક. એ કે સાહેબ હું અકાર્બનિક અને કાર્બનિક. હું તો ઇંગ્લિશમાં બોલું છું, તમારે કેમેસ્ટ્રીની ભાષા. થોડું કેમેસ્ટ્રી અમને આવડતું હોય ને એટલે. ચાલો, અકાર્બનિક અર્ધવાહકો પણ કેવા છે? સંયોજિત અર્ધવાહકો છે. દાખલા તરીકે હું બોલું છું, આનું પૂરું નામ હતું કે CDS છે ને, એટલે કેડમિયમ સલ્ફાઇડ. જો કે મારા કરતાં કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયું હશે તો ખબર હશે. કદાચ નામ ખબર ન હોય તો તમારી પાસે લીથો છે, લીથાની અંદર આનું પૂરું નામ લખતા જાઓ. પાકું કરવા નથી, પણ જાણ માટે તો ખબર પડે કે CDSને કહેવાય શું. કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. પછી આ છે કેડમિયમ સેલેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ. અને આ નવું નામ છે ઇન્ડિયન નહીં, ઇન્ડિયમ. ઇન્ડિયન છે ને આપણે બધા ભારતીય, ભારતીય નહીં, ઇન્ડિયમ ફોસ્ફાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આ ચારે ચાર છે ને એ અકાર્બનિક અર્ધવાહકો છે, ઇનઓર્ગેનિક સેમિકન્ડક્ટર છે. અને આ ચારેયનો ઉપયોગ હાલમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ આપણે ભણવાના આવશે. અને અત્યારનું આધુનિક જે ટેકનોલોજી આવી, હું તમને આ પ્રકરણમાં કહીશ, પણ રહેવાતું નથી એટલે કહી દઉં. તમે બધાએ સોલાર સેલ નામ સાંભળ્યું હશે, પછી સોલાર પેનલ નામ સાંભળ્યું હશે, પછી સોલાર પ્લેટ સાંભળ્યું હશે. આપણે ગરમ પાણી માટે વાપરીએ છીએ જે નળીઓ, સોલાર લાઇન, બરોબર છે. પછી રૂફટોપની અંદર પ્લેટો વાપરે, એની અંદર મોસ્ટ ઓફલી બધે આ અકાર્બનિક અર્ધવાહક સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેડમિયમ સેલેનાઇડ ને ગેલિયમ આર્સેનાઇડનો એનો ઉપયોગ થાય. LED નામ સાંભળ્યું બધે? એ કે સાહેબ LED તો સાંભળ્યું જ હોય ને, લાઇટ એમિટિંગ ડાયોડ. LED આપણે ભણવાની છે, ફોટોડાયોડ ભણવાનો છે. એ બધાની અંદર આ અર્ધવાહકોનો જ ઉપયોગ થાય છે. આ ભણશું આપણે. એનો બીજો એક પ્રકાર છે કાર્બનિક અર્ધવાહકો, ઓર્ગેનિક સેમિકન્ડક્ટર, જેના નામ છે એન્થ્રાસીન, અશુદ્ધિ ઉમેરેલા થેલોસાઇનાઇન્સ, થેલોસાઇનાઇન્સ. છૂટું બોલું, આ નામ પાકા કરવા નથી. આ બધા કાર્બનિક અર્ધવાહકો છે, પણ આપણા સિલેબસમાં કાર્બનિક અર્ધવાહકો નથી. જે ભવિષ્યમાં તમે ફિઝિક્સમાં આગળ વધશો તો આવશે. એના સિવાય હજી એક નવી વસ્તુ આવી છે, જે 1990 પછી, એટલે આજથી 20-25 વર્ષ પહેલાં, 90-95 પછી જ આવ્યું. અને આ સંશોધન હમણાંનું જ છે. કાર્બનિક પોલિમર અર્ધવાહકો, પોલીપાયરોલ, પોલીએનિલિન, પોલીથીઓફેન, આ બધા છે ને એ પોલિમર અર્ધવાહકો છે. પણ આ આપણા સિલેબસમાં નથી, પણ ટેકનોલોજીની દુનિયામાં આનો ઉપયોગ અત્યારે ભરપૂર થવા માંડ્યો છે. અને આને પરિણામે આ અર્ધવાહકો મળ્યા, આમાંથી શીખવા મળ્યું, નવું એનાલિસિસ થયું. એના ઉપરથી અત્યારે ફિઝિક્સની દુનિયામાં, અર્ધવાહકની દુનિયામાં બે નવી શાખાઓ ખુલી છે. એક પોલિમર ઇલેક્ટ્રોનિક્સ અને એક મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક્સ. આ ખાલી જાણ માટે કહું છું. ભવિષ્યમાં તમે 4-5 વર્ષ પછી આ બધાના નામ સાંભળશો. હજી આ બધું શું કહેવાય, રિસર્ચ ઉપર છે. પણ અત્યારે આપણે આ ચેપ્ટરમાં આ બેની ચર્ચા કરવાના છીએ. બરોબર? મોસ્ટ ઓફલી આપણે જે અત્યારે ટેકનોલોજીમાં ટીવી, પછી જે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો છે, મોબાઈલ, અત્યારે જે આધુનિક લેટેસ્ટ બધું જે આવે છે, એમાં મોસ્ટ ઓફલી આ બેનો ઉપયોગ થાય છે, પ્રાથમિક અર્ધવાહકો અને મિશ્ર સંયોજિત અર્ધવાહકો. હવે ટેક્સ્ટ બુકની બહાર જઈને એક નાનકડી વસ્તુ કહું છું, એ સાંભળજો. હવે આ વર્ગીકરણ ભૂલી જાઓ. આ એના તત્વ સંયોજન ઉપરથી પ્રકાર છે. પણ અર્ધવાહક છે ને બેટા, એના મૂળભૂત પ્રકારો આવી રીતે પાડવામાં આવ્યા છે. આ તમારા ટેક્સ્ટ બુકમાં નહીં હોય, એટલે આ જે આટલું હું દોરું નહીં, ક્યાંક દોરી લેજો, કારણ કે આની આપણે જરૂર પડવાની છે. તો એમાં છે શુદ્ધ અર્ધવાહક, અથવા એનું બીજું નામ છે આંતરિક અર્ધવાહક,
અથવા મૂળભૂત અર્ધવાહક, અને એનું ઉદાહરણ આપું સિલિકોન, જર્મેનિયમ. સિલિકોન અથવા જર્મેનિયમ આ બંને શુદ્ધ અર્ધવાહક છે, અથવા એને આંતરિક અર્ધવાહક કહેવાય. એ પૃથ્વીના પેટાળામાંથી ડાયરેક્ટ મળે છે, એની શુદ્ધ જ મળે છે. બરાબર છે. બીજો પ્રકાર છે એનું નામ છે અશુદ્ધ અર્ધવાહક. આપણે ભણવાના એ બધું કહું છું, અશુદ્ધ અર્ધવાહક. અને એનું બીજું નામ છે બહિર્ગત અર્ધવાહક. બહિર્ગત અર્ધવાહક. હું અંગ્રેજી નામ બોલું તો ખબર પડે. આંતરિક અર્ધવાહક છે ને એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. આંતરિકનું બીજું નામ છે અંતર્ગત. જોજો લખું છું, અંતર્ગત અર્ધવાહકો. આંતરિક અર્ધવાહક પણ કહેવાય, અંતર્ગત અર્ધવાહક પણ કહેવાય. અંગ્રેજીમાં એને ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક, ઈ નડધો ટ્રી પછી પાછો નડધો, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. આને કહેવાય એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બહિર્ગત અર્ધવાહક. ગુજરાતીમાં એનું નામ છે આનું શુદ્ધ, આનું અશુદ્ધ અર્ધવાહક. હવે આપણે એમ થાય કે અશુદ્ધ હું તો સમજાવો બેટા. પૃથ્વીના પેટાળમાંથી સિલિકોન, જર્મેનિયમ જે મળે ને એ શુદ્ધ અર્ધવાહક છે. પણ આપણે બધા એટલે વૈજ્ઞાનિકો, તું, હું, આપણે બધા આવી ગયામાં એ આ શુદ્ધ અર્ધવાહકમાં કંઈક અશુદ્ધિ ઉમેરશું આપણે. 3-4 લેક્ચર પછી આપણે શુદ્ધ અર્ધવાહક મળ્યો ને એમાં અશુદ્ધિ ઉમેરશું આપણે. એ અશુદ્ધિ ઉમેરશું એટલે જે અર્ધવાહક બનશે એને કહેશું અશુદ્ધ અર્ધવાહક. આ આપણી ભાષામાં કોઈ કૃત્રિમ કહેવાય, આપણે બનાવેલા. શુદ્ધ મળ્યા હતા એમાં અશુદ્ધિ ઉમેરવાની તો તમે એમ કહો સાહેબ હું મગજની નસ ખેંચો છો સાહેબ યાર. દુનિયા આખી અશુદ્ધિને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે, તમે શુદ્ધમાં અશુદ્ધિ ઉમેરવાની વાત કરો છો. પણ બેટા ક્યારેક ક્યારેક અશુદ્ધિ ઉમેરવાથી ફાયદો એ થતો હોય ને. એ તને આમાં સમજાય 2-3 લેક્ચર પછી કે શુદ્ધ અર્ધવાહક મળે છે ને સિલિકોન, જર્મેનિયમ, એમાં આપણે અશુદ્ધિ ઉમેરશું. અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહક છે એને અશુદ્ધ અર્ધવાહક કહેવાય. અને એની અંદર આના કરતાં કાંઈક 2-3 ફાયદા થતા હશે. ઘણી વખત આપણે એવું કહીએ કે સાહેબ માણસો બધા છે એ ફિલ્ટર કરે, અશુદ્ધને શુદ્ધ કરે. તમે તો સાહેબ શુદ્ધને અશુદ્ધ કરવાની વાત કરો છો, પણ એમાં કંઈક ફાયદો થતો હશે ને. તો અશુદ્ધ અર્ધવાહક છે ને એના પાછા 2 પ્રકાર છે. એક પ્રકારની અશુદ્ધિ ઉમેરો, સિલિકોન, જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહક છે ને એમાં એક પ્રકારની અશુદ્ધિ ઉમેરો. દાખલા તરીકે ચમન પ્રકારની અશુદ્ધિ ઉમેરો. એ છે ચમન કોણ? એ 2 લેક્ચર પછી. દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહક છે તો કે હા, એમાં ચમન પ્રકારની અશુદ્ધિ ઉમેરો અને જે અર્ધવાહક બને એને કહેશું પી પ્રકારના અર્ધવાહક. પી પ્રકારના અર્ધવાહક. અને બીજા પ્રકારની એક દુચમન, આપણે 11માં ભણતા હતા ને ચમન, દુચમન, એમાં ચમન પ્રકારની અશુદ્ધિ ઉમેરો. આમાં શુદ્ધમાં કુદરતમાંથી શુદ્ધ જ મળે છે. એમાં તમે એક પ્રકારની ચમન પ્રકારની અશુદ્ધિ ઉમેરશો એટલે બનશે પી પ્રકારના અર્ધવાહક. અને એમાં બીજા પ્રકારની અશુદ્ધિ ઉમેરશો, દુચમન પ્રકારની અશુદ્ધિ, તો બનશે એન પ્રકારના અર્ધવાહક. રાઈટ. તો આમ અર્ધવાહકોના આમ છે એ મુખ્ય 2 પ્રકાર છે. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો બેટા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા લેખાની અંદર પહોંચી જાઓ. ત્રીજો પ્રશ્ન આપણે ભણવા જઈએ છીએ. ત્રીજો પ્રશ્ન પણ તમારે ખાલી સમજવાનો છે, ભણવાનો છે. ત્રીજો પ્રશ્ન 2 વખત લખીને પાકો કરવા નથી, પણ સમજો સારું એવું, કારણ કે એની અંદર આકૃતિ નથી. છતાં પણ હું આકૃતિ દોરીને તમને ડિટેલમાં સમજાવવાનો, કારણ કે આગળ ઉપર નવી થિયરી જ્યારે ભણશું ત્યારે આના કોન્સેપ્ટની જરૂર પડશે. તો પ્રશ્ન નંબર 3 પહેલાં હું વાંચું છું કે સ્ફટિકોમાં ઉર્જા પટ, કૌંસમાં લખ્યું છે એનર્જી બેન્ડ. પટ શબ્દનો અર્થ છે પટ. આપણે કહેતા પટ વિસ્તાર, બેન્ડ પટો, બરાબર. ઉર્જા પટ, એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સમજૂતી આપો. તો આ તમને 3 નવા શબ્દો આવ્યા, ઉર્જા પટ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. તો એ બધા શું છે એક પછી એક શબ્દ લઉં છું. પહેલો શબ્દ આવ્યો ઉર્જા પટ, અંગ્રેજીમાં એને એનર્જી બેન્ડ કહેવાય. એનર્જી બેન્ડ એ શું છે ખાલી સમજો, તમને સમજાવું છું બેટા. સ્ફટિક કોઈ પરમાણુનો બનેલો હોય, ઘણા બધા પરમાણુ ભેગા થઈ અણુની રચના કરે, અણુ ભેગા થઈ પદાર્થની, સ્ફટિકની રચના કરે. સ્ફટિકને અંગ્રેજીમાં ક્રિસ્ટલ કહેવાય. તો સ્ફટિકમાં રહેલા પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન હોય ને એ દરેક ઇલેક્ટ્રોનને ચોક્કસ સ્થિતિ હોય, એને ચોક્કસ ઉર્જા હોય. તમે કેમેસ્ટ્રીમાં આવું ભણ્યા હશો કે દરેક ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં હોય ત્યારે એની પાસે જુદી જુદી પ્રકારની ઉર્જા હોય. તો દરેક ઇલેક્ટ્રોનને એક ચોક્કસ સ્થિતિ હોય, પરિણામે એને એક ચોક્કસ ઉર્જા સ્તર હોય.
દરેક ઇલેક્ટ્રોનને ચોક્કસ ઉર્જા સ્તર હોય, પણ એ દરેક ઇલેક્ટ્રોનમાં જુદા જુદા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી હોય, એટલે જુદા જુદા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો જુદા જુદા હોય, પણ એને એક ચોક્કસ ઉર્જા સ્તર હોય. ઉર્જા સ્તર બોલે તો એની ઉર્જા. દાખલા તરીકે એમ કહું, એક ઇલેક્ટ્રોન એવો છે કે જેની ઉર્જા 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બીજો કોઈ એક ઇલેક્ટ્રોન છે જેની ઉર્જા 5.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આનું ઉર્જા સ્તર, આનું બેનું ઉર્જા સ્તર અલગ અલગ છે, પણ એને એક ચોક્કસ ઉર્જા સ્તર હોય. આવા ઉર્જા સ્તરોના આવા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોના પટને એટલે કે વિસ્તારને, બરોબર છે, ઉર્જા પટ કહે છે. બીજું કાંઈ નથી. ઇલેક્ટ્રોન હોય એને ઉર્જા હોય, જુદા જુદા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી હોય, તો દરેક ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા હોય, એટલે કે દરેક ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા સ્તર હોય. આવા ઘણા બધા ઉર્જા સ્તરોનો વિસ્તાર. દાખલા તરીકે હું ઉર્જા સ્તરોને લીટી વડે દર્શાવું. જોજો, લીટી વડે. આ એક લીટી, બીજી લીટી, ત્રીજી, ચોથી, પાંચમી, આવી ઘણી બધી લીટીઓ બધે. આ દરેક સ્તર છે ને, આ એક લીટી, આ બધાને કહું છું ઉર્જા સ્તરો. આનો અર્થ એવો થયો, અહીંયા ઉર્જા હોય ને એના કરતાં વધુ, એથી વધુ, સૌથી ઉપરના સ્તરની ઉર્જા સૌથી વધુ, અહીંયા ઓછી. તો જે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય એ અહીંયા હશે, જેની વધુ અહીંયા છે, હજી વધુ અહીંયા હશે. આને ઉર્જા સ્તરો કહેવાય. અને આ ઉર્જા સ્તરો જે મેં દોર્યા ને, આ ઉર્જા સ્તરો, એ ઉર્જા સ્તરોનો જે આખો પટ દોર્યો મેં, આ વિસ્તાર દોર્યો, આને ઉર્જા પટ કહેવાય. આને કહેવાય ઉર્જા પટ અથવા એનર્જી બેન્ડ. સમજાઈ ગયું? પેલા ઉર્જા સ્તર સમજાણું? ઓકે વિદ્યાર્થી મિત્રો, કે હાલો સમજાઈ ગયું સાહેબ. સેકન્ડ બીજો શબ્દ આવે છે, એ છે વેલેન્સ બેન્ડ. હવે આ વેલેન્સ બેન્ડ એટલે હું પહેલાં તો વેલેન્સ શબ્દ સમજાવું. કેમેસ્ટ્રીની અંદર વેલેન્સી શબ્દ આવ્યો હોય. વેલેન્સીનું ગુજરાતી છે સંયોજકતા. અને હવે લાઈટ થાય, હા સાહેબ સંયોજકતા એટલે ખબર, સંયોજકતાને અંગ્રેજીમાં વેલેન્સી કહેવાય. મારા ભાઈ કૂતરો એટલે હું, તો કે ડોગ, તે ડોગને કૂતરો ભાઈ એક જ. એમાં સંયોજકતા કયો કે વેલેન્સી કયો, બે એક જ. અને વેલેન્સી અથવા સંયોજકતા કોને કહેવાય? અથવા એક શબ્દ લખું છું, વેલેન્સ ઇલેક્ટ્રોન. જોજે બેટા, વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય? ગુજરાતીમાંનું નામ બોલું, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો કે આ સાહેબ એ ખબર, કોઈ પણ પરમાણુની બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, લાસ્ટ છેલ્લી કક્ષા, બરાબર ને? એમાં તો ખબર છે ને બધાને, કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. લાસ્ટ છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને એને બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કહેવાય ને, એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો હવે વેલેન્સ બેન્ડ કોને કહેવાય? આ બધા ઉર્જા સ્તરો છે ને, હું ઘણા બધા દોરું, ઘણા બધા મારે દોરવા છે, મજા આવે ને એટલે જોજો બેટા. આ બધા ઉર્જા સ્તરો જ દોર્યા, અમે દુનિયાના ઉર્જા સ્તરો દોર્યા. ચાલો એ ખરખા આમ દોરી દઉં છું એટલે તમને મજા આવે, બરોબર? આખાને ઉર્જા પટ કહેવાય. આ બધા દોર્યાને ઉર્જા સ્તર કહેવાય. હવે હું બોલું સાંભળજો. વેલેન્સ ઇલેક્ટ્રોન નામ સમજાઈ ગયું? તો કે હા સાહેબ, પરમાણુ હોય, તત્વો હોય, એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઉર્જા સ્તરોના પટને અથવા તો વિસ્તારને વેલેન્સ બેન્ડ કહે છે. લ્યો, પોપટ જેવી વ્યાખ્યાત બોલ્યો, વેલેન્સ બેન્ડ કહે છે. હા, વહેલું. વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઉર્જા સ્તરો. આ ઉર્જા સ્તરો છે ને, એમાંથી ઘણા બધા ઉર્જા સ્તરો એવા હશે કે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. દાખલા તરીકે અહીં જોજો બેટા, મેં થોડાક ઉર્જા સ્તર બતાવ્યા, દેખાણા? આટલા ઉર્જા સ્તર દેખાય કે નહીં? આટલા ઉર્જા સ્તર જ્યાં સુધીના દરેકમાં મેં બબે ઇલેક્ટ્રોન બતાવ્યા, એવા દેખાય ને? ઝાડ માટે મજા. આ બધા ઇલેક્ટ્રોન, આ બધા ઉર્જા સ્તરો એવા છે, આ ટોટલમાંથી આટલા ઉર્જા સ્તરો એવા છે કે જે દરેકમાં કાંઈક ઇલેક્ટ્રોન ભરેલા છે, વેલેન્સ ઇલેક્ટ્રોન ભરેલા છે. તો હું બોલ્યો, વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા ઉર્જા સ્તરો, તો ટૂંકી વાત, જેમાં કાંઈક ઇલેક્ટ્રોન હોય એવા ઉર્જા સ્તરોના વિસ્તારને વેલેન્સ બેન્ડ કહેવાય. તો આટલો જે મેં દોર્યો ને, આટલો આને કહેવાય વેલેન્સ બેન્ડ. આકૃતિ દોરો ને તો તમને મજા આવે. લીથામાં આકૃતિ નથી એટલે મજા આવશે. જો વેલેન્સ બેન્ડ. તો વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઉર્જા સ્તરોના વિસ્તારને, ઉર્જા સ્તરોના પટ્ટાને, આટલા પટ્ટાને કહેવાય વેલેન્સ બેન્ડ. આટલો પટ્ટો, આટલો, બરોબર? ઓકે. હવે હું બોલું છું ત્રીજું નામ, કંડક્શન બેન્ડ. એ પણ તમારા માટે નવું નામ છે. અને ગુજરાતી નામ બોલું ને તો તમને કેમેસ્ટ્રીમાં આવી ગયેલા છે. સંયોજકતા પટ, સંયોજકતા વિસ્તાર, સંયોજકતાનો પટ્ટો, કંડક્શન બેન્ડ, વાહકતા પટ. એવું તું નામ ક્યાંય? હા કે સાહેબ એવું તું, અહીંયા જો બોલું છું. આ વેલેન્સ બેન્ડ દોર્યો ને,
એની ઉપર હું જરીક દોરું એ જોજો બેટા, એક જ મિનિટ, મારી આકૃતિ છે ને એ થોડીક હું સુધારી નાખું, જોજો. ચાલો હવે બેટા જોજો, આ વેલેન્સ બેન્ડની ઉપરનો પટ્ટો, એટલે હું બ્લેક લાઇનમાં દોરું, આટલો પટ્ટો દેખાય કે ને આટલો, એને કહેવાય કંડક્શન બેન્ડ. વચ્ચે ગેપ આવ્યો એને શું કહેવાય હમણાં કહું છું, પણ વેલેન્સ બેન્ડની ઉપરનો વિસ્તાર, વેલેન્સ બેન્ડની ઉપર જે ઉર્જા સ્તરોનો વિસ્તાર આવ્યો એને કહેવાય કંડક્શન બેન્ડ. એટલે અહીં લખું છું વેલેન્સ બેન્ડની ઉપરના વિસ્તારના ઉર્જા સ્તરોના પટ્ટને કંડક્શન બેન્ડ કહે છે. આ વેલેન્સ બેન્ડ છે ને જેમાં ઇલેક્ટ્રોન હતા, યાદ છે ને, જેમાં ઇલેક્ટ્રોન હતા, એ વેલેન્સ બેન્ડની ઉપરનો ઉર્જા સ્તરોનો પટ્ટ, ઉર્જા સ્તરોનો વિસ્તાર, એવો વિસ્તાર કે જે ખાલી છે. જોઈ લો આમાં ક્યાંય ઇલેક્ટ્રોન નહીં હોય, દેખાય છે, આમાં ક્યાંય ઇલેક્ટ્રોન નથી, તો આ વિસ્તારને કહેવાય કંડક્શન બેન્ડ. તો હવે તમને મગજમાં બેસી ગયા બે બેન્ડ. એક બેન્ડ એવો છે જેમાં દરેક લીટી દોરીને બેટા એને પહેલાં ઉર્જા સ્તર કહેવાય, આટલું મગજમાં નાખો, બધું પાકું કરવાનું નથી, ખાલી નામ યાદ રાખો. આમે લીટીઓ દોરી એને કહેવાય ઉર્જા સ્તરો, જેમાં ઇલેક્ટ્રોન છે એક એક, એ આખો વિસ્તાર એને વેલેન્સ બેન્ડ કહેવાય. તો વેલેન્સ બેન્ડ એને કહેવાય જેના દરેક ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ભરેલા હોય. એની ઉપરનો વિસ્તાર, એમાં ઉર્જા સ્તરો છે પણ ખાલી છે, તો એમાં ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે આ ખાલી હોય. કેવો હોય? ખાલી. એને કહેવાય કંડક્શન બેન્ડ. અને હવે ચોથું નામ લખું છું, ઉર્જા ગેપ અથવા એનર્જી ગેપ અથવા બેન્ડ ગેપ. ઘણા બધા નામ છે, બરોબર. જરી જો, આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની વચ્ચે એક એવો વિસ્તાર આવે, આટલો વિસ્તાર દેખાય કે જ્યાં કોઈ ઉર્જા સ્તર નથી. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની વચ્ચેનો એવો વિસ્તાર કે જ્યાં કોઈ ઉર્જા સ્તર જ નથી, ખાલી જગ્યા, મેદાન, અને એને કહેવાય ઉર્જા ગેપ, એનર્જી ગેપ અથવા બેન્ડ ગેપ. અને આ બે વચ્ચે કંઈક ઉર્જાનો તફાવત હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આ વેલેન્સ બેન્ડ દેખાય, એનો મહત્તમ, જો આમ જાઓ ને ઉર્જા ઘટતી જાય, ઉજારજો તો અહીંથી આમ ઉપર જેમ ઉર્જા વધતી જાય ને, તો આ જે વેલેન્સ બેન્ડનો ઉપલો પટ્ટો છે ને, એની ઉર્જા, એને હું ઈવી વડે દર્શાવું, ઉર્જા સ્તરને. વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર ઈવી, આ પેલું આ છે ને, આ તળિયાનું, એને કહેવાય વેલેન્સ બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર. આ ઉપલું દોર્યું ને એને કહેવાય વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર. તો વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર એને હું ઈવી વડે દર્શાવું, અને ધારી લો કે એ ઉર્જા છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે. હવે આ કંડક્શન બેન્ડ દેખાય બેટા, આ પટ્ટો, એનો લઘુત્તમ ઉર્જા સ્તર એટલે આ, એને હું ઈસી વડે દર્શાવું, અને ધારો કે એ ઉર્જા છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા ધારી લો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. ફરીથી બોલું છું, વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર, આ નીચેનું નહીં ઉપલું, મહત્તમ ઉર્જા સ્તર એને ઈવી વડે દર્શાવ્યું, એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ. કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર એટલે નીચેનું સ્તર, એને મેં નામ આપ્યું છે ઈસી, એનર્જી ઓફ કંડક્શન બેન્ડ. એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ બે વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો થયો, એને હું નામ આપું ઈજી, ગેપ, એનર્જી ગેપ. એ કેટલાનો થયો? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. 5 અને -3 એટલે કેટલાનો થયો? 2નો, રાઈટ. તો આનો અર્થ એવો થયો કે આ જે ઉર્જાનો તફાવત આવ્યો, એ ઉર્જાના તફાવતને કહેવાય બેન્ડ ગેપ ઉર્જા, અને એની સંજ્ઞા છે ઈજી. આનું 2-3 નામ છે, બેન્ડ ગેપ ઉર્જા કહેવાય, અથવા ઉર્જા ગેપ કહેવાય, ઉર્જા ગેપ, અથવા એનર્જી ગેપ કહેવાય, અને હજી આગળ ઉપર નામ આવશે બેન્ડ અંતરાલ, ફોરબિડન ગેપ પણ કહેવાય. અને આ ગેપને ફોરબિડન ગેપ પણ કહેવાય. આગળ ઉપર ભણશું જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આજે ખાલી તમને હું પરિચય કરાવું છું આ 3 વિસ્તારનો. પહેલો વિસ્તાર આવ્યો વેલેન્સ બેન્ડ, પછી આવ્યો કંડક્શન બેન્ડ, અને બે વચ્ચેનો વિસ્તાર એને નામ આપ્યું આપણે ઉર્જા ગેપ, એનર્જી ગેપ અથવા બેન્ડ ગેપ. અને વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત હોય, એ તફાવતને કહેવાય બેન્ડ ગેપ ઉર્જા. તમારા લીથાની અંદર મેં એક મુદ્દો લખેલો છે, કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચેની ખાલી જગ્યાને બેન્ડ ગેપ કહે છે, તથા બંને બેન્ડના ઉર્જાના તફાવતને, બંને બેન્ડ એટલે આ બંને બેન્ડ, વેલેન્સ બેન્ડ ને કંડક્શન બેન્ડ, એના ઉર્જાના તફાવતને બેન્ડ ગેપ ઉર્જા ઈજી કહે છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને 3 પ્રકાર આમાં સમજાવવા માંગુ છું, જેની કોઈ આકૃતિ ના હોય, પણ હું 3ય પ્રકાર તમને વિધિવત ભણાવું. પહેલું ભણાવું છું સુવાહકો. જો કે આની ડિટેલ આપણે આવતા લેક્ચરમાં ભણવાના જ છીએ, એટલે ચિંતા ન કરતા. આની ડિટેલવાળો પ્રશ્ન આખો બાકી છે, તમે લીથામાં જોઈ લ્યો, ભણશું જ આપણે. આ તો ઉપર છેલ્લું છે. પહેલો પ્રકાર છે સુવાહકો, બીજું છે અવાહકો,
અને ત્રીજું આવશે અર્ધવાહકો. ચાલો આખી ઘટના સમજો. આપણે આડી થોડીક વાર પહેલાં જે સુવાહક, અવાહક ને અર્ધવાહક ભણ્યા ને, એ ઓલા અવરોધકતા અને વાહકતાને આધારે ભણ્યા. હવે એ જ વસ્તુ પાછી ભણવી છે બેન્ડને આધારે. અને આ જે થિયરી આપણે ભણીએ છીએ ને, એને ફિઝિક્સની અને કેમેસ્ટ્રીની દુનિયામાં એનર્જી બેન્ડવાદ કહેવાય. એનર્જી બેન્ડ થિયરી. થિયરીને ગુજરાતીમાં વાદ કહેવાય, બેન્ડવાદ કહેવાય. આને શું કહેવાય? ઘન પદાર્થનો બેન્ડવાદ. ટૂંકમાં અર્ધવાહકો છે ને બેટા, સુવાહકો, અવાહકો, અર્ધવાહકો, એનો અભ્યાસ બે પ્રકારે કરી શકાય છે. સમજો, આ ટેક્સ્ટ બુકમાં ના હોય યાર, તારા નોલેજ માટે કહું કે અર્ધવાહકો, અવાહકો અને સુવાહકો, એનો અભ્યાસ તમે બે પ્રકારે કરી શકો. બે પ્રકાર બોલું છું. પહેલું, એના સ્ફટિક બંધારણને આધારે. સ્ફટિક બંધારણ અંગ્રેજીમાં કહેવાય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, એને આધારે કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને બીજું બેન્ડવાદને આધારે. હું ફરીથી બોલું છું બેટા, સુવાહક, અવાહક અને અર્ધવાહકનો અભ્યાસ તમે બે રીતે કરી શકો. એક સ્ફટિક બંધારણને આધારે, એટલે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને આધારે, આપણે આવતા લેક્ચરમાં કરશું. અને બીજો એ જ અભ્યાસ બીજી રીતે કરી શકાય, એ છે બેન્ડવાદના આધારે, આના આધારે. તો અત્યારે હું તમને સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો બેન્ડવાદના આધારે ભણાવું છું, બરોબર છે. પણ આવતા લેક્ચરમાં કે એના પછી લેક્ચરમાં અર્ધવાહકો પાછું ભણશું. આ બે નહીં આવે, અર્ધવાહકો. અત્યારે અર્ધવાહકો આપણે કોના પ્રકારે ભણીએ છીએ? બેન્ડવાદના આધારે. એ જ રીતે પાછું ભણશું ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને આધારે, સ્ફટિક બંધારણના આધારે. એકને એક વસ્તુ આપણાથી ઘણીવાર બનતું, ગણિતના દાખલા હોય, એકને એક દાખલો બે રીતે થતો હોય, લોપની રીતે થતો હોય, ક્રેમરની રીતે થતો હોય. તો ફિઝિક્સમાં એમ જ છે કે અર્ધવાહકો છે ને, એને સમજવા માટે, એને અભ્યાસ કરવા માટેના બે રસ્તા છે. બેમાં જવાબ એક જ આવે, રીત ગમે એ જવાબ એક જ આવે, કન્ક્લુઝન એક જ આવે કે અર્ધવાહકો છે એનો અભ્યાસ તમે બે રીતે કરી શકો છો. એક બેન્ડવાદના આધારે અને એક સ્ફટિક બંધારણને આધારે, જે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો, તો સુવાહકોમાં શું હોય? તો તમને એડવાન્સમાં ખબર છે કે સુવાહકોમાં વિદ્યુતનું વહન થાય. તો સુવાહકમાં શું હોય ખબર? એની આકૃતિ નથી પણ સમજાવું. સુવાહકમાં કન્ડક્શન બેન્ડનો લઘુત્તમ ઉર્જા સ્તર એટલે આ, અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર એટલે આ. એ બે એકબીજામાં ભળી ગયા હોય એટલે એને ફિઝિક્સની ભાષામાં આમ બોલે કે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર એટલે આ, ઈ વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તરની નીચે હોય, એટલે કે એના કરતાં નીચું હોય. એટલે આ પટ્ટો છે ને, આખે આખો પટ્ટો, આખી આકૃતિ છે ને, એ હવામાં લઈને અહીં લઈ આવો, અહીં સુધી લઈ આવો. એટલે આ પટ્ટો અહીં ક્યાંક આવી ગયો કે નહીં? એટલે આમ કહું છું બેટા હું, આ બે પટ્ટા છે ને આમ વહી આવે. જો અમારી પહેલી આંગળી છે ને, એ છે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર, અને મારી આ પહેલી આંગળી છે ને, એ છે વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર. હવે બોલી સાંભળજો કે સુવાહકોમાં શું હોય? તો કે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર એ વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર કરતાં નીચું હોય છે. એટલે કે આ બે એકબીજામાં ભળી ગયા હોય, એમાં ફોરબિડન ગેપ, આ ગેપ હોય જ નહીં. અને તો શું થાય? તો કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સહેલાઈથી સંક્રાંતિ કરી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. આ બે એકબીજામાં આ ગેપ જ ન હોય શું થાય? આ બે ભેગા થઈ ગયા હોય તો આ ઇલેક્ટ્રોનને અહીંથી ઠેકડો મારવો ન પડે, કૂદી ન જવું પડે, ડાયરેક્ટ જઈ શકે. આ એકબીજામાં અડીને હોય તો, પડી ગયા હોય તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં જાય, અને પરિણામે વિદ્યુતનું વહન થાય. તો સુવાહકોમાં આ ગેપ હોતો નથી, અથવા ગેપ હોય જ નહીં, અથવા આ કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ છે ને એકબીજામાં ભળી ગયા હોય આમ. એટલે આના ઇલેક્ટ્રોન આમાં જાય, આ ખાલી જગ્યા છે, ઇલેક્ટ્રોન જવાના, ખાલી જગ્યા એટલે હોવ જાય. આપણે તમને યાદ હોય તો એક વસ્તુ કહું, બસ હોય, બસ, આપણે કોઈ બસમાં બેઠા અને 8-10 જણા હોય ને, બસમાં 56 સીટની ગાડી હોય ને, આપણે 10-12 જણા હોય, તો આપણે આ સીટેથી ઓલી સીટે જઈને, ઓલી સીટેથી ઓલી સીટે જાય. શું કામ? ખાલી પડ્યું છે, સમજાણું? તો અહીંયા સીટો ખાલી છે, જઈ લ્યો. એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય, આ ગેપ હોતો જ નથી. તો તમને ધાતુઓવાળો મુદ્દો મને આશા છે કે સમજાઈ ગયો હશે. અવાહકમાં શું હોય એની ચર્ચા કરી. તો અવાહકમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ગેપ, એટલે આ ફોરબિડન ગેપ, એનર્જી ગેપ ખૂબ મોટી હોય, આ જગ્યા ખૂબ વધારે હોય. પરિણામે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી અને વિદ્યુતનું વહન થતું નથી. આ ગેપ બહુ મોટી હોય, તમે ગમે એટલી ઉર્જા આપો ને તો ઠેકડો મારી ન જાય, કારણ કે ગેપ જ એવડી મોટી હોય. સમજાણું બેટા? અને કેમેસ્ટ્રીમાં બોલાય ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવું હોય ને બેટા, અહીંયા તો તમારે આ ગેપમાં જે ઉર્જા હોય ને, ગેપની ઉર્જા, એટલી ઉર્જા કે એના કરતાં વધુ ઉર્જા આપવી પડે. પણ અવાહકની અંદર તો આ ગેપ બહુ મોટો હોય. આવતા લેક્ચરમાં હું ગેપ ભણાવીશ, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં મોટો હોય. તો ઇલેક્ટ્રોનની એવડી ઉર્જા મળે નહીં કે અહીંથી ઠેકી ત્યાં જાય. એટલે અવાહકમાં વિદ્યુતનું વહન ન થાય. જ્યારે અર્ધવાહકમાં કેવું હોય? તો કે આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો આ જે ગેપ છે ને, જગ્યા, બેન્ડ ગેપ,
એ ઓછી હોય ખરી પણ ઓછી હોય. અને તેથી વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને જો બાહ્ય ઉર્જા આપવામાં આવે, એ કેમ આપવી આપણે આવતા લેક્ચરમાં ભણશું. આપણે આને બધાને ઉર્જા આપશું. ઉર્જા કઈ રીતે ઉર્જા આપવી, બધા રસ્તા હોય હું કહે તમને. તો આને ઉર્જા આપશું ને તો આ બધા ઇલેક્ટ્રોન કૂદી અને ક્યાં જાય ખબર? કન્ડક્શન બેન્ડમાં જાય. કારણ કે બે વચ્ચેનો ગેપ ઓછો હોય એટલે થોડીક ઉર્જા આપો ને તોય ઠેકડો મારીને ઉપર વયા જાય. હવે ઉપર વયા ગયા એટલે એનો અર્થ વિદ્યુતનું વહન થાય. બરાબર. હવે કન્ડક્શન બેન્ડમાં તો ઘણા બધા ખાલી ઉર્જા સ્તરો હોય એટલે વિદ્યુતનું વહન ત્યાં થવાનું. હા, ઉપરાંત વેલેન્સ બેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન વયા ગયા, આ વેલેન્સ બેન્ડમાંથી જે જગ્યાએથી ઇલેક્ટ્રોન વહી ગયા ત્યાં ખાલી જગ્યા પડવાની જ નહીં. તો કે તો આવડા ઇલેક્ટ્રોન હોય એ ખાલી જગ્યામાં આવશે ને આમ. હા, એટલે અહીંયા વિદ્યુતનું વહન થાય ને અહીંયા થાય. સમજાણું? આ ડિટેલ ભણશું. હજી આપણે ડિટેલ ભણવાની છે. આ તો ખાલી ઉપર છેલ્લું કહું છું. તમે ખાલી લીધો જોઈ લ્યો. તમને આ કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો કે અર્ધવાહકમાં શું થાય? તો કે આ ગેપ નાની હોય હાવ. એટલે તમે બાહ્ય ઉર્જા આપો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને તો આ ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર જાય કન્ડક્શન બેન્ડમાં. અને પરિણામે અહીંયા ખાલી જગ્યાઓ થાય અને અહીંયા તો ઓલરેડી જગ્યાઓ ખાલી જ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે અહીંયા વિદ્યુતનું વહન સરળતાથી થાય ને અહીંયા થાય. એટલે કે વિદ્યુત વહનની શક્યતા વધી જાય. રાઈટ બેટા? તો આમ બેન્ડવાદને આધારે તમે આ વર્ગીકરણ કર્યું સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોનું. અને એની ટૂંકી રીતે આમ યાદ રખાય, સુવાહકોમાં ગેપ હોય જ નહીં એટલે વિદ્યુતનું વહન વધારે થાય. અવાહકમાં ગેપ બહુ મોટી હોય એટલે આમાંથી ઇલેક્ટ્રોનમાં જાય જ નહીં, વિદ્યુતનું વહન ન થાય. અને આમાં ગેપ બહુ નાની હોય, થોડીક ઉર્જા આપો ને તો ઠેકડો મારીને જાય એટલે વિદ્યુતનું વહન થાય. બસ આટલું યાદ રાખો. આ પ્રશ્ન આખો ખાલી વાંચવાનો છે, સમજવાનો છે, પાકો કરવાનો નથી. આવતા લેક્ચરમાં આપણે આ બેન્ડવાદની થિયરીને વિધિવત રીતે આગળ વધારશું. આ એક પ્રાઇમરી કોન્સેપ્ટ મેં તમને આજના લેક્ચરમાં સમજાવ્યો છે. આ ખાલી તમારે વાંચવાનો છે, સમજવાનો છે. આટલું તમને ખાલી સમજાઈ ગયું ને તો ઇનફ છે. બરાબર? આવતા લેક્ચરમાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં આગળ વધશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.